હેલો મિત્રો, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું મારા ફર્સ્ટ બ્લોગ વિશે. તો તમે મને કોઈ દી જોયો નહીં હોય યુટ્યુબમાં, જોઈ શકો છો. મારો ફર્સ્ટ બ્લોગ છે. તો આપણે આજથી નવા નવા બ્લોગ બનાવશું અને તમે ફૂલ સપોર્ટ કરતા રહેજો. લાઈક, શેર, કોમેન્ટ, વિડીયો ગમે તો કરજો. તો ચલો આજે બ્લોગમાં આપણે, હું આ બાજુ વાડીમાં ઊભો છું. આ જો મારી વાડી છે, પાછળની સાઈડ દેખાતી હશે. આ મારી વાડી છે. મારી વાડીની અંદર આપણે વાડીની અંદર કપાસ કરેલો છે. પાછળ તમે જોઈ શકો છો સૂરજ નારાયણ છે. તો ચલો આપણે આ બાજુ વાડીના આટો મારશું. આમ સેટ લગી થોડોક આટો મારીએ. કપા કેવો છો તમે જોઈ શકો છો. તમને કપા બતાવું છું. હા જો એકદમ આવો કપા જો છે અત્યારે વાડીમાં. જો જય સૂરજ નારાયણના દર્શન કરી લીધા. વાડીમાં આટા માર્યા પછી ચાલો એક જમરૂખડી છે, આપણે જમરૂખ ખાવા જાય. કોને કોને જમરૂખ પસંદ ભાવે છે કોમેન્ટમાં બતાવો કે મને જમરૂખ ભાવે છે. ચલો પેલા આપણે જમરૂખ ખાશું. જમરૂખડી જોઈ શકો છો મારી પાછળ. આ જમરૂખડી છે. એ તો જમરૂખ કાચા છે, પણ તે આપણે ગામના માણસો કહેવાય, આપણે તો કાચા હોય કે પાકા ખાવાથી મતલબ છે. ચલો જમરૂખ ખાશું. ચલો જે આપણને પસંદ આવે જમરૂખ તોડશું. એકદમ નાના નાના જમરૂખ છે, બધા કાચા છે. પાકતા હજી લગભગ મહિનો થઈ જાય. હા તો 1 મહિના પછી આપણે સુરત વહી જવાનું છે. તો પછી અહીંયા જે હશે એ ખાશે જમરૂખ, એને ખાવા હોય ત્યારે આપણને મળે 1-2 જમરૂખ પાકેલો ખાઈએ. કાચું મળે તો બી ખાઈએ, પણ થોડુંક મીડિયમ કાચું હોય તો હાલશે. નાનું છે પણ મસ્ત જમરૂખ, દાંત ભાંગી જાય ને એવું છે જમરૂખ નાનું. તો આવું જમરૂખ મળ્યું નાનું એવું. કાચા છે બધા, પાક છે તો વાર લાગશે. ચલો મિત્રો, બ્લોગને પૂરો કરીએ છીએ. મારો ફર્સ્ટ બ્લોગ છે, તો તમે બધા સપોર્ટ કરજો. ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો. હવેથી આપણે નવા નવા બ્લોગ બનાવતા રહીશું. તો ચલો બધાને જય શ્રી રામ, જય માતાજી.